ભુજ શહેરમાં આગામી 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને સફળ બનાવવા અને ગતિવિધિઓના સંચાલન માટે રવિવારે ભુજ મધ્યે પરશુરામ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એચ.એલ. અજાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી સંગઠિત થઈને કાર્ય કરી રહ્યો છે। 19મીએ યોજાનાર વિશાળ રેલીના સુચારુ આયોજન માટે આ કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ આયોજનલક્ષી ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બ્રહ્મ સમાજના દરેક સભ્ય અને યુવા શક્તિ આ મહોત્સવમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ અનિલ જોશીએ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી ભુજમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા રહી છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળનારી રવાડીમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાશે। કાર્યાલયના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। અનિલ જોશીએ ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો। આ પ્રસંગે કચ્છ પરશુરામ સેનાના હોદ્દેદારો સહિત સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે આજનો પ્રસંગ છે માત્ર કાર્યાલય ઉદ્ઘાટનનો છે। પરશુરામ પ્રસંગ છે જન્મોત્સવ 19ના તે સબબ તો શ્રી અનિકભાઈ જોશી જે યુવા પાંખના પ્રમુખ છે તેમનો જે કાર્યશૈલી છે તે પ્રમાણે વિશાળ પાયા પર જે આ રેલી નીકળવાની છે તેના આયોજન માટે દરરોજ કાર્યાલયમાં તેની ગતિવિધિની જાણ કરવામાં આવશે, તેમજ દરેક યુવા શક્તિને તેમાં જોડાવા, બ્રહ્મ સમાજના કોઈ પણ સભ્યને તે હાજર રહેવા અને વધુમાં વધુ સંખ્યામાં લોકો હાજર રહે તે માટે આજની કાર્યાલયનું ઉદ્ઘાટન થાય છે। સૌને અભિનંદન। છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ખૂબ જ બહોળી સંખ્યાનું અહીંયા પરશુરામ જન્મોત્સવનું ભુજ મધ્યે આયોજન કરે છે અને એ આયોજનના સંદર્ભમાં અમે દર વર્ષે એક પરશુરામ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ અમે અહીંયા ભુજ મધ્યે રાખતા હોઈએ છીએ અને આજના અમારા પરશુરામ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમારા સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ અત્રે ઉપસ્થિત થયા છે। અમારા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી એચ.એલ. અજાણી સાહેબ, ભુજ તાલુકાના સૌ હોદ્દેદારો રવિભાઈ ત્રવાડી, ધીરેનભાઈ, મનોજભાઈ એ સૌ અને સાથે આપણા કચ્છ પરશુરામ સેનાના પ્રમુખ શ્રી અજયભાઈ જોશી પણ અત્રે આજના આ શુભ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે અને આગામી દિવસોની અંદર બ્રહ્મ સમાજ એક ખૂબ જ બહોળી સંખ્યામાં 19 તારીખે પરશુરામ જન્મોત્સવનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો આ રવાડીમાં જોડાતા હોય છે।